ગુરુ નામને ઓ માળા છે ડોકમાં, સુખમાં સલકાય નહીં, દુઃખમાં રડાય નહીં, વિશ્વાસ ગુમાવાય નહીં ઓ માળા છે ડોકમાં. ખરેખર સદગુરુનો બાળક કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે દુઃખમાં રડાય નહીં, સુખમાં સકાય નહીં, પણ પોતાના ઉપર જ્યારે વિશ્વાસ રાખે અને પ્રભુ ને તે કાર્ય સોંપી દે તો તે કાર્ય પાર પડી જ જાય. પણ જો વિશ્વાસ ન હોય ને આમ તેમ દોડવા માંડી તો એનાથી આપણું વધારે દુઃખ થાય. આવી એક સમજણની વાત કહેવાની હોય ત્યારે એક જંગલની અંદર એક શિયાળ પોતાના સંબંધીઓથી છૂટું પડી ગયું એટલે આમ તેમ દોડવા માંડ્યું, પણ ગાઢ જંગલ હતું એટલે એને રસ્તો જડે નહીં. પછી મનની અંદર વિચાર કર્યો કે હવે આ ગાઢ જંગલની અંદર હું એકલું છું અને આ તો મારા કરતા મોટા પશુ પક્ષી ઘણા આવી, એટલે આવો મનની અંદર વિચાર કરે છે. એવામાં એક મોટો જબરો સિંહ અને ત્રાડ નાખી બરાબર આ શિયાળની સામે આવી ગયો. હવે મોત સામે દેખાણું, પણ આને વિચાર કર્યો કે હવે શું કરવું. એટલે જ્યારે આપણે પણ મનુષ્ય પણ એવા છે, જ્યારે દુઃખમાં બહુ ભગવાનને યાદ કર્યું કે હે ભગવાન આમ કરજે, હે ભગવાન આમ કરજે, હે ભગવાન તેમ કરજે. પણ જ્યારે આપણે સુખની અંદર હોય ત્યારે આપણે ઈશ્વરને યાદ કરતા નથી, કારણ કે ત્યારે તો આપણી પાસે પૈસો દોમ હોય, ત્યારે આપણે ઈશ્વરને ભૂલી જાય. એટલે કીધું ભક્તિ ભૂલાય નહીં, માળા છે ડોકમાં. તમારી પાસે ગમે તેવા પૈસા હોય, ગમે તે વસ્તુ હોય, આપણા કરતા તો કોઈક વ્યક્તિ ઊંચી હશે ને હશે, કોઈ માણસ પરિપૂર્ણ થઈ શકતો નથી. એટલે શિયાળે તરત જ દુઃખ પડ્યું એટલે ઈશ્વરને યાદ કરવા પડ્યા. આને યુક્તિ કરી કે હમણાં સિંહ મને પકડી લેશે અને સિંહ મને મારી નાખશે. આવો મનની અંદર વિચાર કરતા કરતા એને યુક્તિ હુજી ગઈ. આપણને કેમ યુક્તિ હુજી જાય એમ આ શિયાળને યુક્તિ હુજી અને તરત જ હજી સિંહ રાડ પાડે તી મોર શિયાળે રાડ પાડી. હે મૂર્ખ, તને ભગવાનનો પણ ડર નથી? એટલે સિંહ એકદમ ડઘાઈ ગયો, કારણ કે આવું કોઈ જનાવર આની સામે આવું બોલ્યું ન હોય, અને આ સિંહ અને ઓલું શિયાળ એટલે એકદમ ચોકી ગયો. આને આમ કેમ કીધું? એટલે શાંતિથી એને પૂછ્યું કે પણ એવી શું ખાતરી કે તને ભગવાન જ આ મોકલ્યું છે? ખાતરી નથી? ખાતરી કરવી છે તારે તો હાલ મારી હારી. સિંહે વિચાર કર્યો ખાતરી તો કરવી પડે, કારણ કે આ આવું નકરા બોલે ને, તો કે આ મારે ખાતરી કરવી છે હાલ. તો કે પણ જો હું કહું એમ કરવાનું તો ખાતરી થાય. હા કે કાંઈ વાંધો નહીં, કેમ કરવાનું? તારે મારી વાંહે હાલવાનું, ધીરે ધીરે હાલવાનું, ઉતાવળ કરવાની નહીં. તારે મારી પાછળ ધીરે ધીરે હાલવાનું. હું જ્યાં જે રસ્તે જાઉં ત્યાં તારે મારી પાછળ આવવાનું. તારે કાંઈ બોલવાનું નહીં. પછી બીજા જનાવરો
બધાને ખબર જ છે કે આને ઈશ્વરે મોકલ્યો છે, નકર આપણને ઈશ્વરે જ મોકલા છે. આપણે આપણી હાથે આવી કેમ છે જ નહીં. ઈશ્વરની જ્યારે મરજી હોય ત્યારે આ પાંદડું હલે છે તો આપણો તો જન્મ થયો છે. ઈશ્વરને દયાથી આપણો જન્મ થયો છે. એટલે કીધું કરી તો જુઓ, કોઈ કરી તો જુઓ, મારું રામ કરે તેમ કરી તો જુઓ. એટલે રામ જે વસ્તુ કરે એ આપણે કોઈ કરી શકતા નથી. એટલે સિંહ તો પાછળ પાછળ ધીરે ધીરે હાલે જંગલમાં, શિયાળ તો આગળ, પણ કેવી રીતે સાથી કાઢીને હાલે, અભિમાનમાં ફૂલાય, આગળ હાલ્યો જાય. સિંહ પાછળ નીચું મોઢું રાખીને હાલ્યો આવે. એટલે પશુ પંક્ષીને એમ થયું કે આને સિંહ જેવા સિંહને તાબે કરી લીધો. કોઈ પણ મનુષ્યને તાબે કરવો હોય ને તો પ્રેમ તન્મે એને આપવો. એટલે બધાય તેને માન સન્માન દેવા માંડ્યા, માન આપે. બધાય માર્ગમાંથી ખસી જાય. સિંહ પણ વિચાર કરે મારો દીકરો વાત સાચી છે, નકર આને આટલો ભગવાને જ મોકલો હોવો જોઈએ. એટલે સિંહ તો એને કઈ કરે નહીં. શિયાળ આખા જંગલની અંદર આટો મારી અને જ્યાં પોતાના સગા સંબંધીઓ હતા ત્યાં પહોંચી ગયું. એટલે તે બચી ગયું. પણ કહેવાનો મતલબ શું છે કે આપણે ભગવાન ઉપર છોડતા નથી. આપણે બધું માથે લઈને ફરવી. જો શિયાળ માથે લઈને ફરતો હોત તો શિયાળ સિંહ એને મારી નાખે. એટલે કર્મ એવું તમે કરો કે આ જગતની અંદર તમને બધા યાદ, અને આ જગતની અંદર કોઈ પણ વસ્તુ તમે ભગવાનને સોંપી દો એટલે એ કામ પાર પડી જ જાય. પણ એ જ તમે વિશ્વાસ નરને કાવેડો માણા રાજ રે નર રે નુગરાની. અરે ભાઈ નેડલો નકરી રે. આવા જે નર અને નારી હોય કે જેના ઉપર પૂર્ણ વિશ્વાસ રાખો, વિશ્વાસઘાત કોઈ ન કરે, આવા મનુષ્યનો સંગ કરો. એટલે મારો કહેવાનો તાત્પર્ય એ છે કે પરમ કૃપાળુ પરમાત્મા બધી બારી ખુલ્લી જ રાખે છે. પણ આપણે એમ કરી કે હું કરું એટલે ભગવાન એમ કે તો હવે તું કહે. બાકી કર્મની અંદર જે વસ્તુ થવાની છે એ તો થયા વગર રહેતી નથી. કર્મ નકી ગત ન્યારી, ઓધવજી કર્મ નકી ગત ન્યારી. આપણે એમાં ઈશ્વરને દોષ દઈ તો એ બધો ખોટો છે. પણ કીધું છે કે સુખમાં સકાય નહીં ને દુઃખમાં રડાય નહીં. દુઃખની અંદર તમે રડો તો દુઃખ ભાગી નથી જાતું, પણ હિંમત રાખો અને હિંમતથી જ્યારે કાર્ય લ્યો ત્યારે આ દુઃખમાંથી આપણે બહાર આવશું